પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર સાહેબશ્રીને મૃત ગાય, વાછરડાઓ અને આખલાઓના મૃતદેહોના યોગ્ય નિકાલ માટે આવેદન આપવામાં આવ્યું. ગાંધીધામ અને આદિપુર જોડિયા સિટી વચ્ચે આવેલ DC5ની સામે આવેલ દીનદયાળ પોર્ટની માલિકીની ખુલ્લી જગ્યામાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા દરેક પ્રકારનો કચરો ઠાલવવામાં આવે છે. ત્યાં મૃત પશુઓ જેવા કે ગાય, વાછરડા અને આખલાઓના મૃતદેહને તેના શરીરમાંથી માંસ કાઢી લીધેલ શરીરને ત્યાં ખુલ્લેઆમ ફેંકવામાં આવી રહેલ છે. તે મૃતદેહમાં બચેલ માંસ આસપાસના કૂતરાઓ ખાઈ રહેલ છે. તેના લીધે કૂતરાઓ જંગલી જેવા થઈ ગયેલા છે. તે કૂતરાઓમાં માંસ ખાવાના એટલા આદિ થઈ ગયા છે કે જો થોડા સમય માટે તેમને માંસ ખાવા ન મળે તો આસપાસના વિસ્તારના લોકોને કરડી ખાય છે. આ ખાલી વાત જ નથી સાહેબ, અમારા સર્વે મુજબ આજ દિન સુધીમાં તે જંગલી શિકારી કૂતરાઓ 40થી 42 જણને ગંભીર રીતે કરડી ખાધેલ છે. તેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભયંકર બીક અને હાલાકીનો સામનો કરવો પડે છે. તેના સિવાય આસપાસના વિસ્તારોમાં તે જૈવિક કચરાને કારણે ભયંકર દુર્ગંધ અને રોગચાળો પણ ફેલાઈ રહેલ છે. અહેવાલ એન્ડ એડિટર દેવાભાઈ પરમાર, ગાંધીધામ, કચ્છ.